નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સોમનાથ પ્રખ્યાત કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાને કૌસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર અને સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટના પ્રેરક મીનાબા જાદવ દ્વારા સન્માન્ય। વિશ્વ પ્રસિદ્ધ સોમનાથમાં ગુજરાત સૌરાષ્ટ્રના ધર્મ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા સ્વાદ રેસ્ટોરન્ટની મુલાકાત માટે પધારેલા, જેમાં કૌસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર પ્રમુખશ્રી અને સ્વ પૂનમબેન સોની, સ્વ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર પ્રેરિત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટના પ્રેરક મીનાબા જાદવ તેમજ એક્સ આર્મીમેન મુકેશસિંહ ઝાલા સાહેબ અને સોની યોગેશ સતીકુંવર સહિત જીવાભાઈ દ્વારા ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા સહિત રાજુભાઈ જોશીને પુષ્પ ફુલહાર સાલ ઓઢાડી સન્માન કરવા આજ આવ્યું। સૌને જય શ્રી કૃષ્ણ। આજે હું વેરાવળ બાયપાસ ઉપર સ્વાદ રેસ્ટોરન્ટમાં છું અને એક એવા વ્યક્તિત્વ સાથે મુલાકાત થઈ છે જેમણે 50થી વધારે પોલીસ ટ્રેનિંગ સેન્ટરોમાં બાળકોને મોકલ્યા છે, ઘણી બધી દીકરીઓને મોકલી છે। એક વિચારધારા સાથે એક ઉત્કર્ષ દીકરીઓનો કરવા માટે મીનાબેન જાદવની વચ્ચે છું, જે સ્વાદ રેસ્ટોરન્ટના ઓનર પણ છે અને ખાસ કરીને કૌસ્તુભ ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે ઘંટિયામાં। એમના પતિદેવ